નમસ્કાર મિત્રો, સ્ટેટિસ્ટિક્સ ઇન્ડિયા ચેનલમાં ફરી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અગાઉ આપણે પ્રોબેબિલિટીના ટોપિક્સ જે તમારા સંશોધન અધિકારીના અભ્યાસક્રમ મુજબ જે છે એ રીતે આપણે શરૂઆત કરેલી હતી અને જેમાં આપણે અસતત સંભાવના વિતરણની અંદર એ યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન્સ, બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ, બર્નોલી ડિસ્ટ્રીબ્યુશન્સની સાથે સાથે પોઇઝન ડિસ્ટ્રીબ્યુશન્સ, પછી જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન્સ અને ડિસ્ટ્રીબ્યુશન્સ, આટલી બાબતો એ આપણે પૂર્ણ કરેલી હતી. ફરી એક વખત એનું આપણે રિવિઝન્સ કરી લઈએ તો જ્યારે ઓનલી ફોર વન ટ્રાયલ આપણે કરતા હોઈએ છીએ ત્યારે એ યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન્સનો ઉપયોગ થતો હોય છે. જ્યારે 2 ટ્રાયલ્સ આપણે કોઈ ઇવેન્ટ્સ કે યદચ્છ પ્રયોગમાં કરતા હોઈએ છીએ ત્યારે એ બર્નોલી ડિસ્ટ્રીબ્યુશન્સનો ઉપયોગ થાય છે. જ્યારે આપણે કોઈ 2 પ્રકારના ટ્રાયલ્સ કરતા હોઈએ છીએ જેમાં એક સક્સેસ અને એક ફેલિયર, એવી રીતે 2 અલગ અલગ પ્રકારના રિઝલ્ટ્સ આપણને 2 પોસિબલ્સ ઇવેન્ટ્સ મળતી હોય તો એવા કિસ્સામાં એ આપણે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ. પણ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનની એક ખાસિયત એ છે કે આપણે એને સફળતાના સંભાવનાને સંદર્ભમાં પ્રયત્ન જે કરીએ છીએ અને એની સંભાવના મેળવવા માટે આપણે એ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ આપણે જોયું હતું કે n ખૂબ મોટો હોય પરંતુ સફળતાની સંભાવના p એ ખૂબ નાની હોય ત્યારે એ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ એ પોઇઝન ડિસ્ટ્રીબ્યુશન્સને અનુસરે છે. તો એ પોઇઝન ડિસ્ટ્રીબ્યુશનના કિસ્સામાં રેર ઓફ રેર જે ઇવેન્ટ્સ બનતી હોય છે એ ઇવેન્ટ્સ એ આપણને પોઇઝન ડિસ્ટ્રીબ્યુશન્સ દર્શાવે છે. ત્યાર પછી એક જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન્સ હતું કે જેમાં આપણે અમુક પ્રયત્ન કરીએ અને ત્યારબાદ આપણને ફર્સ્ટ સક્સેસ મળે. તો જ્યારે ફર્સ્ટ સક્સેસ મળે એના પહેલા જેટલી પણ આપણે નિષ્ફળતાના પ્રયત્નો કરેલા હતા તો એ તમામ નિષ્ફળતાના પ્રયત્નોની જે સંભાવના આપણે શોધીએ છીએ એને જીઓમેટ્રિક એટલે કે ગુણોત્તર વિતરણ આપણે કહેલું. ત્યારબાદ એનું જ એક અપગ્રેડ વર્ઝન્સ હાઇપર જીઓમેટ્રિક એટલે કે અતિ ગુણોત્તર હતું જેમાં આપણે સક્સેસ માટેની પ્રોબેબિલિટી શોધતા હતા પણ નંબર ઓફ સક્સેસ ઓનલી ફોર ફર્સ્ટ સક્સેસ નહીં પણ નંબર ઓફ સક્સેસ, ધારો કે 100 પ્રયત્નોમાં આપણને 20 પ્રયત્ન સફળતાના મળે ત્યાં સુધી આપણે પ્રયત્નો ચાલુ રાખીશું અને જ્યાં સુધી આપણને 20મી સફળતાનો જે પ્રયત્ન 20માં જે સફળતાનો પ્રયત્ન મળશે ત્યારે આપણે એ બધા પ્રયત્નો અટકાવી દઈશું. ધારો કે 100 માંથી આપણને 75 પ્રયત્ન કરતા 20 પ્રયત્ન સફળતાના મળ્યા અને એમાંથી જે નિષ્ફળતાના પ્રયત્નો બાદ કરીએ તો 55 પ્રયત્નો આપણને નિષ્ફળતાના મળ્યા. તો એના સંદર્ભમાં એ 20 સફળતાએ પહોંચવા માટે જે આપણને 55 નિષ્ફળતાના જે પ્રયત્નો મળ્યા તો એને આપણે હાઇપરજિયોમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન્સ કહીશું. ત્યાર પછી આજે આપણે નેગેટિવ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ અને એના ઉપર એ મલ્ટીનોમિયલ એ ડિસ્ટ્રીબ્યુશન્સ વિશે વાત કરવાના છીએ. આપણા અસતત સંભાવના વિતરણના હવે 2 એ ડિસ્ટ્રીબ્યુશન્સ બાકી છે. અગાઉ આપણે ટોટલ 6 ડિસ્ટ્રીબ્યુશન્સ જોઈ લીધા છે: યુનિફોર્મ, બર્નોલી, બાયનોમિયલ, પોઇઝન્સ, જીઓમેટ્રિક અને હાઇપરજિયોમેટ્રિક. આ 6 ડિસ્ટ્રીબ્યુશન્સ આપણે પૂરા કરેલા છે. તો શરૂ કરે આજનો જે ટોપિક્સ છે નેગેટિવ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ અને મલ્ટીનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ. આ 2 ટોપિક્સ એ આજના આપણા ટોપિક્સ છે. તો નેગેટિવ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ એટલે આપણને ખ્યાલ આવી જાય કે નેગેટિવ શબ્દ ઉપયોગ થયો છે એટલા માટે ફેલિયરની આપણે વાત કરીએ છીએ. બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન શબ્દ લાગેલો છે પણ આગળ શબ્દ નેગેટિવ જોડાણો છે એટલે બાયનોમિયલમાં આપણે સફળતાની સંભાવના શોધીએ છીએ, જ્યારે અહીંયા નેગેટિવ શબ્દ આગળ લાગ્યો છે એટલે હવે પછી આપણે નેગેટિવ બાયનોમિયલના સંદર્ભમાં ફેલિયરની સંભાવના આપણે શોધીશું. આપણા n એ વિથ રિપ્લેસમેન્ટ હોય અને આપણે જ્યારે ફેલિયરની સંભાવના શોધતા હોઈએ ત્યારે નેગેટિવ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સનો ઉપયોગ થતો હોય છે. જ્યારે n વિથ રિપ્લેસમેન્ટ હોય અને આપણે સફળતાની સંભાવના જ્યારે શોધતા હોઈએ છીએ ત્યારે આપણને એ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સનો ઉપયોગ થતો હોય છે. આ ક્લિયર કટ આપણે યાદ રાખવાનું છે. બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન તો વિથ રિપ્લેસમેન્ટ સક્સેસની આપણે પ્રોબેબિલિટી શોધીએ છીએ
જ્યારે નેગેટિવ બાયનોમિયલ તો વિથ રિપ્લેસમેન્ટ આપણે નંબર્સ ઓફ ફેલિયર્સની પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન શોધીએ છીએ. શરૂ કરીએ એની વ્યાખ્યા એક ડીપમાં જોઈએ. એ જ રીતે ધીસ ડિસ્ટ્રીબ્યુશન વોઝ ફર્સ્ટ સ્ટડી ઇન 1713 by Monmouth as the distributions of number of trials required in the experiment to be obtain a given number of success. જ્યારે સફળતાની સંભાવનાની એણે એક્સપેરિમેન્ટ 1713માં કર્યું ત્યારે એણે એક એવું રિઝલ્ટ જોયું કે ઇટ્સ હેડ પ્રીવિયસલી બી મેન્શન બાય પાસ્કલ, કે પાસ્કલે આને એ એક્સપેરિમેન્ટ કરેલા હતા. એટલે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સનું નેગેટિવ જે વર્ઝન્સ એ પાસ્કલે આપેલું હતું. નેગેટિવ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ ઇઝ ધ ડિસ્ટ્રીબ્યુશન્સ ઓફ ધ નંબર ઓફ ફેલિયર બિફોર આર્થ સક્સેસ. એટલે કે અમુક ચોક્કસ પ્રકારની સંખ્યામાં આપણને સફળતા મળે ત્યાં સુધીમાં જેટલી આપણને નંબર ઓફ ફેલિયર્સ મળેલી છે એની એ સફળતા એની આપણે સંભાવના શોધીએ એને આપણે નેગેટિવ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ કહીએ છીએ. ગાણિતિક વ્યાખ્યા જોઈએ તો કોઈ એક યાદચ્છિક પ્રયોગમાં બર્નોલી પ્રયત્નોમાં એટલે કે સફળતા, નિષ્ફળતા, હેડ, ટેલ એવી 2 ટાઈમ્સ આપણને પોસિબિલિટી મળતી હોય તો એવા પ્રકારના બર્નોલી પ્રયત્નમાં સફળતાની સંભાવના 0 થી 1 ની વચ્ચે હોય. 0 પણ ના હોય અને 1 પણ ના હોય. અને આર્થ સફળતા એટલે કે કોઈ એવા નિશ્ચિત સંખ્યાની અંદર આપણે સક્સેસ મળતી, એટલા સક્સેસ મેળવવા માટે મળતી કુલ નિષ્ફળતાની સંખ્યા x ના સંભાવના વિતરણને ઋણ દ્વિપદી સંભાવના વિતરણ કહેવામાં આવે છે અથવા પાસ્કલ વિતરણ કહેવામાં આવે છે, જેને NB, R and P પેરામીટર્સ વડે દર્શાવવામાં આવે છે. નેગેટિવ બાયનોમિયલ્સ આર્થ સક્સેસ. ધારો કે આપણે અગાઉ ઉદાહરણ એક આપેલું હતું કે નંબર ઓફ 100 ટ્રાયલ્સ છે અને એમાંથી આપણે 20 સક્સેસ ટ્રાયલ જોઈતી છે. તો 20 સક્સેસ ટ્રાયલ પહોંચવા માટે આપણે ઇન બિટવીન પ્રયત્નની અંદર ટ્રાયલ્સની અંદર કોઈ એવા ફેલિયર પણ મળતા હશે. તો 20 સક્સેસ ટોટલ ક્યુમ્યુલેટિવ સક્સેસ ટ્રાયલ સુધી પહોંચવા માટે ઇન બિટવીન આપણે જે ફેલિયર ટ્રાયલ્સ મળેલા છે, ઘણી વખત 20 થી ઓછા પણ આપણને ફેલિયર ટ્રાયલ્સ મળેલા હોય અથવા 20 થી વધારે પણ આપણને ફેલિયર ટાઈમ્સ મળેલા હોય. તો એ જે ફેલિયર્સ ઇવેન્ટ્સ બની છે એક નિશ્ચિત સફળતા સુધી પહોંચવા માટે, સફળતાની સંખ્યા સુધી પહોંચવા માટે આપણને જે નિષ્ફળતાની સંખ્યા મળી છે એનું આપણે સંભાવના વિતરણ શોધીએ તેને ઋણ દ્વિપદી સંભાવના વિતરણ કહેવામાં આવે છે. જેમાં કુલ n ટ્રાયલ્સ હોય. આપણા કિસ્સામાં ઉદાહરણ આપ્યું તો 100 એ આપણે ટ્રાયલ્સ કરેલી હતી, 20 સક્સેસ આપણે જોઈતી હતી. પણ કેવી રીતે? વિથ રિપ્લેસમેન્ટ. એટલે જે આપણો જે એલિમેન્ટ્સ, જે યુનિટ્સ છે, જે આપણું સેમ્પલ છે એ એક વખત પસંદ થયા પછી ફરીથી એ પાછું એ યુનિવર્સલની અંદર એને રિપ્લેસ કરવામાં આવશે. એનું પ્રોબેબિલિટી માસ ફંક્શન જોઈએ તો f of x is equal to x minus 1 c એટલે કે કોમ્બિનેશન r minus 1. x minus 1 એટલે ટોટલ જે આપણે પ્રયત્ન કરતા જઈએ છીએ 1 2 3 4 5 અપ ટુ 100 જે પણ આપણે પ્રયત્ન કરીએ છીએ એમાંથી આપણને જે ફેલિયર અને જે સક્સેસ મળી છે એને આપણે બાદ કરતા જઈએ છીએ અને આપણને જે સક્સેસ મળે છે એ સક્સેસ ને આપણે નંબર ઓફ આપણું જે નિશ્ચિત જે છે સંખ્યાઓ એમાંથી પણ બાદ કરતા જઈએ છીએ. ધારો કે ફર્સ્ટ સક્સેસ મળે તો હવે પછી 19 સક્સેસ જ બાકી રહી. સેકન્ડ સક્સેસ મળે તો પછી આપણી 18 સક્સેસ બાકી રહે. એવી રીતે આગળ વધતા વધતા આપણે x-1 કોમ્બિનેશન r-1 ઇન્ટુ સફળતાના જેટલા પણ પ્રયત્ન થાય એની સાથે ગુણાકાર ઇન્ટુ q⁻r-k એટલે કે જેટલી સફળતાના સંભાવનાની સાથે સાથે નિષ્ફળતાના જેટલા સંભાવનાઓ આપણે જેટલા પ્રયત્ન કર્યા એ પ્રયત્નોની સંખ્યા બાદ કરતા આપણને જે પણ મળે
તેને આપણે નેગેટિવ બાયનોમિયલ કહીએ છીએ. બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સની અંદર જે આપણું સૂત્ર હતું એ NCX હતું, એટલે કે ટોટલ નંબર ઓફ પ્રયત્નની અંદર આપણને સક્સેસ મળતા જેટલા પણ છે આપણા પ્રયત્નો એની સંભાવના અને નિષ્ફળતા મળતા એ સંભાવનાના ગુણાકાર અને એની સાથે એ આપણને f of x આવી રીતે મળતું હતું. તો એનું એ નેગેટિવ એટલે કે આપણે ફેલિયર શોધીએ છીએ એટલે x-1 CR-1 ઇન્ટુ p રેઝ ટુ r ઇન્ટુ q રેઝ ટુ r માઇનસ k. અહીંયા r છે ને એ ઇન્ફિનિટિવ એટલે કે x ની જેટલી ઇવેન્ટ્સ બનશે, ધારો કે 100 ઇવેન્ટ્સ બનશે તો 100 કરતા એ r પોતે વધી જવા પામશે નહીં, બરોબર. તો એ રીતે x અને એના કરતા એ ઇન્ફિનિટિવ કરતા x એ પોતે વધશે નહીં. પ્રોબેબિલિટી રહેશે 1 થી 0 ની વચ્ચે અને x હંમેશા એ r એટલે કે સફળતાની સંભાવના કરતા હંમેશા મોટો રહેશે. એટલે કે આપણા 100 ટ્રાયલ્સ છે અને સફળતાની સંભાવના હંમેશા 100 કરતા ઓછી મળશે. ધારો કે આપણને 100 પ્રયત્નો છે એમાંથી આપણને 79 એ સક્સેસ મળી, તો ફેલિયર કેટલી મળશે? 21. તો પછી આપણા માટે એ x-1 જે ફેલિયર છે એ થઈ જશે 21. તો હંમેશા આ 21 છે એ 100 કરતા નાના જ રહેશે, એટલે કે એના કરતા ક્યારેય વધશે નહીં. એટલે x જે પ્રયત્નો છે એ હંમેશા એ સફળતાની સંભાવના કરતા સફળતાની સંખ્યા કરતા હંમેશા મોટા જ હશે. નંબર ઓફ સક્સેસ, નંબર ઓફ ફેલિયર્સ અને નંબર ઓફ પ્રોબેબિલિટી ઓફ સક્સેસ, એટલે કે અહીંયા આપણે જે r સક્સેસની છે એ અહીંયા આપણે ફેલિયરની સંદર્ભમાં જોઈએ છીએ તો એ આપણે ફેલિયર એટલે કે નંબર ઓફ ફેલિયર્સ આપણા 79 એ ટોટલ આપણા 21 સક્સેસ મેળવવા સુધીમાં આપણને થયા. તો એ રીતે આપણને નેગેટિવ એ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સનું એ આપણને સ્વરૂપ મળશે. મીન જોઈએ, મધ્યક જોઈએ તો r ઇન્ટુ p અપોન 1 માઇનસ p થશે, એટલે કે r p અપોન q પણ થશે. વેરિયન્સ એનો જોઈએ તો r ઇન્ટુ q અપોન p સ્ક્વેર પણ થશે. વિષમતા જોઈએ તો જે થર્ડ સેન્ટ્રલ મોમેન્ટ્સ છે તો એ r ઇન્ટુ q ઇન્ટુ 2 માઇનસ p અપોન p રેઝ ટુ ક્યુબ થશે. તો એ રીતે ઘંટાકારકનું માપ એટલે કે શિખરતાનું માપ મ્યુ ફોર સેન્ટ્રલ મોમેન્ટ પણ એ r q ઇન્ટુ p સ્ક્વેર માઇનસ 6p પ્લસ 6 પ્લસ 3r ક્યુ અપોન p રેઝ ટુ 4 એ ઘંટાકારકનું માપ થશે. વિષમતાંક એટલે કે ગામા 1 2 માઇનસ p અંડર રૂટ r ક્યુ થશે અને ઘંટાકારકતાનું માપ એટલે કે ગામા 2 p સ્ક્વેર માઇનસ 6p પ્લસ 6 અપોન r ઇન્ટુ ક્યુ થશે. તો આ થયા એ આપણા તમામ સેન્ટ્રલ મોમેન્ટ્સના માપો. હવે એક જોઈએ એની એપ્લિકેશન અથવા એના કેરેક્ટરિસ્ટિક્સ ગુણધર્મ જોઈએ કે જો r બરાબર 1 હોય તો r આપણે અહીંયા શોધીએ છીએ નંબર ઓફ ફેલિયર્સ, એટલે કે r ની પ્રોબેબિલિટી 1 થઈ જાય, એટલે કે તમામ જે 100s આપણે જે ટ્રાયલ્સ કરેલી છે એ તમામ 100s ની અંદર આપણને નિશ્ચિત આપણા જે 20 જે સક્સેસ છે એ મળે નહીં અને તમામ 100s આપણને ફેલિયર જ મળે. તો એ તમામ 100s ની એ ફેલિયરની સંભાવના r ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો ઋણ દ્વિપદી વિતરણનું સંભાવના વિધેય અતિ ગુણોત્તર વિતરણનું સંભાવના વિધેય બને છે. અને અતિ ગુણોત્તર વિતરણની અંદર આપણે જોયું હતું કે તમામ એ વિધાઉટ રિપ્લેસમેન્ટ નંબર ઓફ સક્સેસ આપણને મળતી હોય છે. તો એ તમામ એ જે નંબર ઓફ ફેલિયર્સ આપણને જે મળ્યા છે 100s
એ અતિ ગુણોત્તર વિતરણનું સંભાવના વિધેય બની જાય, કારણ કે અતિ ગુણોત્તર વિતરણની અંદર આપણે વિધાઉટ રિપ્લેસમેન્ટ કરીએ છીએ, સક્સેસના સંદર્ભમાં પણ આપણે હાઇપરજોમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન્સ મેળવી શકીએ છીએ અને નંબર ઓફ ફેલિયરના સંદર્ભમાં પણ હાઇપરજોમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન્સ આપણે મેળવીએ છીએ. પરંતુ એમાં એક કન્ડિશન એ છે કે વિધાઉટ રિપ્લેસમેન્ટ એમાં થશે. હવે આપણને અહીંયા 100 ટ્રાયલ્સની અંદર 100 ફેલિયર મળ્યા છે, તો તમામ એ ફેલિયર્સની જે પ્રોબેબિલિટીઝ છે એ આપણને વિધાઉટ રિપ્લેસમેન્ટના કિસ્સામાં એ આપણું જે અતિ ગુણોત્તર એટલે કે હાઇપરજોમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન્સ છે એનું એ વિધેય બની જશે. અને એવા કિસ્સામાં ઋણ દ્વિપદી વિતરણ એ અતિ ગુણોત્તર વિતરણનું વ્યાપક સ્વરૂપ બની જશે. એટલે કે આમ જોવા જઈએ તો અતિ ગુણોત્તર વિતરણમાં જ્યારે નંબર ઓફ ફેલિયર્સ એટલે કે આર આપણને લાર્જ મળતી હોય, નિયરેસ્ટ આપણને એ નંબર ઓફ ટ્રાયલ્સની આજુબાજુ મળતી હોય, ત્યારે એ ઋણ દ્વિપદી વિતરણ એ અતિ ગુણોત્તર વિતરણનું વ્યાપક સ્વરૂપ બને છે. કારણ કે અતિ ગુણોત્તર વિતરણની અંદર આપણે નંબર ઓફ ટ્રાયલ્સ એક ચોક્કસ નિશ્ચિત સંખ્યાની અંદર સક્સેસ અથવા ચોક્કસ નિશ્ચિત સંખ્યાની અંદર ફેલિયર મેળવવા માટે જે આપણને અગાઉ જે મળેલું છે, ધારો કે ફેલિયર ના સંદર્ભમાં આપણે અતિ ગુણોત્તર વિતરણ શોધતા હોઈએ તો આપણે એ જેટલા નિશ્ચિત ફેલિયર મેળવવા માટે જેટલા અગાઉ સક્સેસ મળ્યા એની પ્રોબેબિલિટી આપણે શોધીએ છીએ, અથવા નિશ્ચિત સક્સેસ મેળવવા માટે આપણને અગાઉ જેટલા પણ નિષ્ફળતાના એ જે ટ્રાયલ્સ મળ્યા છે એ ના સંદર્ભમાં આપણે અતિ ગુણોત્તર વિતરણ એ આપણે શોધતા હોઈએ છીએ. પણ કન્ડિશન એ વિધાઉટ રિપ્લેસમેન્ટ હોવી જોઈએ, કારણ કે વિચ રિપ્લેસમેન્ટ જો આપણે નંબર ઓફ સક્સેસ શોધીશું તો એ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન થઈ જશે, અને વિથ રિપ્લેસમેન્ટ એ આપણે નંબર ઓફ ફેલિયર શોધીશું તો એ નેગેટિવ બાયનોમિયલ થઈ જશે. તો એવા કિસ્સામાં જ્યારે નેગેટિવ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ આપણે શોધીએ છીએ, પરંતુ જ્યારે r = 1 એટલે કે તમામ જે આપણી નંબર ઓફ ટ્રાયલ્સ છે એ નંબર ઓફ ફેલિયરમાં પરિણમે, ત્યારે આપણને એ નેગેટિવ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ એ વિધાઉટ રિપ્લેસમેન્ટનું સ્વરૂપ ધારણ કરી અને હાઇપરજોમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન્સનું વ્યાપક સ્વરૂપ ધારણ કરે છે. તો આ થયું આપણું નેગેટિવ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ. અને હવે પછી આપણું લાસ્ટ જે અસતત સંભાવના વિતરણનું ડિસ્ટ્રીબ્યુશન્સ આપણા સિલેબસમાં છે એ મલ્ટીનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ છે. એટલે કે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સનું એ અદ્યતન એટલે કે મલ્ટિપલ સ્વરૂપ છે. બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સની અંદર આપણે 2 ટ્રાયલ્સની વાત કરતા હતા. કઈ ટ્રાયલ્સ? એક નંબર ઓફ સક્સેસ અને એક નંબર ઓફ ફેલિયર. સેકન્ડ હતું નંબર ઓફ ફેલિયર, એટલે કે સફળતા અને નિષ્ફળતા એ બે જ કિસ્સાની આપણે વાતો કરતા હતા. પણ મલ્ટીનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સની અંદર આપણે વ્યાખ્યા જોઈએ તો બહુપદી વિતરણ એ દ્વિપદી વિતરણનું સામાન્ય અથવા જનરલ એ ડિસ્ટ્રીબ્યુશન્સ છે. યાદચ્છિક પ્રયોગના એટલે કે રેન્ડમ એક્સપેરિમેન્ટના કિસ્સામાં દરેક સ્વતંત્ર પ્રયત્નો કે હોય, એટલે કે કે શ્રેણીની અંદર એટલે કે એક કે સિરીઝ આપણને સફળતાની મળતી હોય, તે રીતે દરેક શ્રેણીમાંથી મળતી નિશ્ચિત સંખ્યામાં સફળતા એક્સની સંભાવનાના વિતરણને બહુવિધ વિતરણ કહેવામાં આવે છે. એટલે કે અહીંયા સિરીઝ હોય, સિરીઝ n1, સિરીઝ n2 અપ ટુ સિરીઝ nk સુધીની સિરીઝો આપણને આપેલી હોય, અને આ n1 ધારો કે 100 છે, આ n2 ની અંદર 150 સેમ્પલ્સ છે, એવી રીતે nk ની અંદર સમથિંગ એ કોઈ n સેમ્પલ્સ છે, અને આ દરેક જે શ્રેણી છે એમાંથી આપણે નંબર ઓફ સક્સેસ એ નિશ્ચિત સંખ્યામાં, ધારો કે અહીંયાથી 20 મળે, અહીંયાથી આપણે બીજા 20 લઈએ, અહીંયાથી આપણે બીજા નિશ્ચિત સંખ્યામાં 70 લઈએ, તો આ તમામ જે સિરીઝની અંદર આપણે સફળતાની જે નિશ્ચિત સંખ્યા જે x છે, એટલે કે અહીંયા x1, અહીંયા x2, એવી રીતે અહીંયા અપ ટુ xn એ સંભાવના વિતરણ ને આ તમામના આપણે જે સંભાવના વિતરણ આ સંદર્ભમાં મળે તેને બહુવિધ સંભાવના વિતરણ કહેવામાં આવે છે. આમ બહુપદી વિતરણ વિવિધ શ્રેણીઓ માટે સફળતાની ચોક્કસ સંખ્યા કે બનાવવાની સંભાવના દર્શાવે
છે. ધારો કે શ્રેણી 2 શ્રેણી આપેલી છે, એટલે કે 2 સિરીઝ આપેલી છે અને n 1 હોય ત્યારે બહુપદી વિતરણ એ બર્નોલી વિતરણ બને છે, કારણ કે આપણને નંબર ઓફ જે ટ્રાયલ્સ છે એ આપણે એક જ લીધા છે. જ્યારે શ્રેણી ડબલ હોય પરંતુ n ગ્રેટર ધેન 1 હોય એટલે 1 કરતા વધારે આપણે સેમ્પલ એ પસંદ કરતા હોઈએ છીએ ત્યારે બહુપદી વિતરણ એ દ્વિપદી વિતરણને ફોલો કરે છે. અને જ્યારે નંબર ઓફ શ્રેણી એ 2 કરતા વધારે હોય એટલે કે કોઈ n કે શ્રેણી હોય અને n ઇઝ ઇક્વલ ટુ 1 થતું હોય ત્યારે એ ચોક્કસ વિતરણ બને છે, નિશ્ચિત વિતરણ બને છે. K is the possible mutually exclusive outcomes with corresponding probabilities P1, P2 up to Pk. N is a independent trials. એટલે કે અહીંયા આપણને જે આ 20 જે સફળતાની સંભાવના મળી છે એમાં એને P1 કહીશું, અહીંયા બીજા જે શ્રેણીની અંદર આપણને 20 જે સફળતાના સંભાવના મળી છે એને આપણે P2 કહીશું અને એવી રીતે અપ ટુ અહીંયા Pk સુધી આપણને એ શ્રેણીની સફળતાની સંભાવના મળશે. અને તમામ જે પ્રયત્નો છે એ શ્રેણીની વચ્ચે પણ સ્વતંત્ર હશે અને ઇન બિટવીન એક પર્ટિક્યુલરલી સિરીઝની અંદર પણ જે સેમ્પલ્સ છે 100 છે 150 છે એ બધા જ એ પોતે સ્વતંત્ર હશે. તો એ રીતે બહુવિધ વિતરણનું પ્રોબેબિલિટી માસ ફંક્શન એ પ્રોબેબિલિટી ઓફ xk is equal to xk is equal to n factorial upon x1 factorial up to xk factorial into probability 1 raised to x1 into probability 2 raised to x2 up to probability k raised to xk સુધી થાય છે. એટલે કે summation I is equal to 1 up to k xi is equal to n અહીંયા થવા પામે છે. તો આવા કિસ્સામાં એક આપણે ઉદાહરણથી જોઈએ કે ક્યાં એ બહુવિધ એટલે કે મલ્ટીનોમિયલ એ ડિસ્ટ્રીબ્યુશન્સનો ઉપયોગ થાય છે. 3-way elections for a large country એટલે કે 3 રીતે ઇલેક્શન એક વિશાળ કન્ટ્રીમાં થાય છે જેમાં A ને 20% વોટ મળે છે, B ને 30% મળે છે અને C કેન્ડિડેટ છે એને 50% વોટ્સ મળે છે. 6 વોટર છે એ રેન્ડમલી સિલેક્શન કરવામાં આવે છે. તો એના અંદર એમણે જે અલગ અલગ વોટ્સ જે આપેલા છે તો એના સંદર્ભમાં 3 વિલ બી સપોર્ટ કેન્ડિડેટ એ. ટોટલ 6 જે રેન્ડમલી આપણે વોટર સિલેક્શન કર્યા છે એ પૈકી 3 છે એ વોટર એ ને એ સપોર્ટ કરે છે. પછી છે 2 સપોર્ટ, અહીંયા 2 સપોર્ટ અ કેન્ડિડેટ બી એટલે 2 વોટર છે એ કેન્ડિડેટ બી ને સપોર્ટ કરે છે એન્ડ 3 સપોર્ટ કેન્ડિડેટ સી અને બાકીના 3 છે એ કેન્ડિડેટ સી ને એ સપોર્ટ કરે છે. તો એવા કિસ્સામાં અહીંયા પ્રોબેબિલિટી R is equal to A is equal to 1, B is equal to 2 and C is equal to 3. 3 એ અલગ અલગ કેન્ડિડેટ છે તો એને એ સિલેક્શન એ થવાની પ્રોબેબિલિટી કેટલી છે? તો અહીંયા સૌથી પહેલા અપર એ n ફેક્ટોરિયલ આવશે એટલે કે આપણે જે 6 વોટર સિલેક્શન કરેલા છે એ 6 ફેક્ટોરિયલ છેદમાં જેટલા નંબર ઓફ કેન્ડિડેટ્સ છે એટલા ફેક્ટોરિયલ એટલે કે 1 ફેક્ટોરિયલ એટલે કે ફર્સ્ટ કેન્ડિડેટને પસંદ કરવાની સંભાવના, સેકન્ડ ફેક્ટોરિયલ એટલે કે એ અથવા બી ને પસંદ કરવાની અથવા બી અથવા સી ને પસંદ કરવાની અથવા એ અથવા સી કેન્ડિડેટને વોટ આપવાની એ સંભાવના અને 3 ફેક્ટોરિયલ એટલે કે એ બી અને સી ત્રણેયને કોઈ આ 6 વોટર છે એ પૈકી કોઈ પણ વોટર એ ત્રણેયને વોટર કેન્ડિડેટ તરીકે પસંદગી કરતા હોય એની સંભાવના ઇન્ટુ પ્રોબેબિલિટી 2 રેઝ ટુ 1 એટલે કે પ્રોબેબિલિટી 2 એટલે કે અહીંયા આપણે એ ટોટલ એ 3 આપણે જે જોયું છે કે એમની જે એમને વોટ મળવાની સંભાવના છે એ અહીંયા 0.2 છે, અહીંયા 0.3 છે અને અહીંયા
5 છે, તો એ માટે 0.2 રેસ ટુ 1, 0.3 રેસ ટુ 2 એન્ડ 0.5 રેસ ટુ 3 જે નંબર ઓફ જે આપણા જે કેન્ડિડેટ્સ છે એ રીતે. ધારો કે પહેલા કેન્ડિડેટની પ્રોબેબિલિટી 0.2 છે, બીજા કેન્ડિડેટની પ્રોબેબિલિટી 0.3 છે અને થર્ડ કેન્ડિડેટને વોટ રિસીવ થવાની પ્રોબેબિલિટી 0.5 છે. તો આ રીતે આપણે મલ્ટીનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સના જે પ્રોબેબિલિટી માસ ફંક્શનની અંદર કિંમતો પુટઅપ કરીએ તો આપણને પ્રોબેબિલિટી એ સિલેક્શન થવાની એટલે કે મલ્ટી સિરીઝ સિલેક્શન થવાની એ પ્રોબેબિલિટી આપણને 0.135 મળે છે. તો આ રીતે આપણને મલ્ટીનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સની એ મીન એટલે કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ NPI, અહીંયા I ઇઝ ઇક્વલ ટુ 1 to up to k સિરીઝ ઇન્ડિકેટ કરે છે. વેરિયન્સ એટલે કે સેકન્ડ સેન્ટ્રલ મોમેન્ટ્સ એ NPI ઇન્ટુ 1 માઇનસ PI થશે. બહુવિધ જે સંભાવના છે વિતરણ એની એપ્લિકેશન્સ છે, એનો ઉપયોગ છે એ વિજ્ઞાન અને આર્થિક નાણાકીય પરિણામોના અંદાજો મેળવવા માટે ઉપયોગી છે. એટલે કે ઇકોનોમિકલી અથવા ફાઇનાન્સિયલ જે એસ્ટિમેશન કરવામાં આવતું હોય છે એમાં ઘણા બધા ફેક્ટર એ આપણી ઇકોનોમિકલી કે ફાઇનાન્શિયલ કન્ડિશનને ઇફેક્ટ કરતા હોય છે. જ્યારે સાયન્સની દ્રષ્ટિએ જોઈએ તો બી આપણે કોઈ એક્સપેરિમેન્ટ્સ અથવા નવું એ એક્સપેરિમેન્ટ જનરેશન કરતા હોઈએ છીએ ત્યારે જે નંબર ઓફ ટ્રાયલ્સ હોય છે એ લોટ્સ ઓફ સિરીઝની અંદર થતા હોય છે. આપણે કોઈ એક ઉદાહરણ લઈએ, ધારો કે કોઈ એક બ્રીડનું ઉત્પાદન કરવાનું હોય છે ત્યારે એ બ્રીડની અંદર એ બ્રીડને ખાવા ખોરાક, એને પાણી, એને ખાતર, તો એ બધી જ અલગ અલગ ટ્રીટમેન્ટ આપવામાં એને આવતી હોય છે. એવી જ રીતે સેકન્ડ સિરીઝ હોય છે, એમાં બી એને સૂર્યપ્રકાશ અલગ હોય છે, ખાતર અલગ હોય છે, પાણીની એ માત્રા અલગ અલગ રીતે આપવામાં આવતી હોય છે. તો જ્યારે કોઈ એ સાયન્સના અંદર એક્સપેરિમેન્ટ્સ કરવામાં આવતા હોય છે ત્યારે અથવા કોઈ ઇકોનોમિકલ અથવા ફાઇનાન્શિયલ એ જ્યારે રિઝલ્ટ ચેક કરવામાં આવતા હોય છે, નંબર ઓફ મલ્ટિપલ ફેક્ટર્સ એને અસર કરતા હોય છે. એવા કિસ્સામાં એ મલ્ટીનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સનો ઉપયોગ થાય છે સંભાવના મેળવવા માટે. એમાં પણ આપણે નંબર ઓફ સક્સેસની સંભાવના મેળવીએ છીએ કારણ કે આપણે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સનું અપગ્રેડ વર્ઝન્સ છે. એટલે આપણે દરેક સિરીઝ માટે જેટલા પણ સફળતાના પ્રયત્નો આપણને મળે એની આપણે સંભાવના મેળવતા હોઈએ છીએ. તો એને અલ્ટિમેટલી આપણે કહેવું હોય તો ટૂંકમાં કહી શકીએ કે અ મલ્ટિપલ સિરીઝ ઇન નંબર ઓફ સક્સેસ ટ્રાયલ્સ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન્સ એટલે કે મલ્ટીનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ થાય છે. તો અત્યાર સુધી આપણે વિવિધ 3 તબક્કામાં એ અસતત સંભાવના વિતરણ પૂરા કર્યા અને એવા કિસ્સાની અંદર હવે પછી એ આપણું એ જે સતત સંભાવના વિતરણો છે એની આપણે એ શરૂઆત એ કરીશું. તો અસતત સંભાવના વિતરણની અંદર ટોટલ આપણે એ 8 સંભાવના વિતરણ એ આપણે જોયેલા હતા. ફરી એક વખત રિપીટ કરી લઈએ. પહેલું સંભાવના વિતરણ આપણું હતું યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન્સ ઓનલી ફોર વન ટ્રાયલ માટે. જ્યારે કોઈ આપણે ડિસ્ટ્રીબ્યુશન્સ મેળવતા હોઈએ છીએ જ્યાં સક્સેસ ફેલિયર એવી રીતે બે એ અલગ પ્રકારે આપણે બાયફર્કેશન કરી શકતા ન હોઈએ ત્યારે ઓનલી ફોર ફર્સ્ટ ટ્રાયલ માટે આપણે જ્યારે એ ડિસ્ટ્રીબ્યુશન્સ મેળવતા હોઈએ છીએ એને યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન્સ એટલે કે સર્વસામાન્ય ડિસ્ટ્રીબ્યુશન્સ કહે છે. બર્નોલીની અંદર 2 ટ્રાયલ્સ હોય છે. એક ટ્રાયલ્સ અપગ્રેડ થાય છે અને 2 પ્રયત્નો જ્યારે આપણે મેળવતા હોઈએ છીએ ત્યારે એ સક્સેસ અથવા ફેલિયરની ભાષામાં આપણે કહીએ અથવા હેડ અથવા ટેલની આપણે ભાષામાં કહીએ અથવા કોઈ પણ નંબર ઓફ 2 પોસિબિલિટી જનરેટ જ્યારે થતી હોય આપણે જ્યારે રેન્ડમ એક્સપેરિમેન્ટ કરતા હોઈએ ત્યારે એ બર્નોલી ડિસ્ટ્રીબ્યુશન્સ થતું હોય છે. બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ છે જ્યારે નંબર ઓફ 2 ટ્રાયલ્સ હોય અને એની અંદર આપણે જ્યારે સક્સેસના કિસ્સામાં આપણે એ સંભાવના શોધતા હોઈએ ત્યારે દ્વિપદી વિતરણનો ઉપયોગ થાય છે. બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સનું અપગ્રેડ વર્ઝન્સ એટલે કે n એ ખૂબ લાર્જ હોય પરંતુ આપણી જે આ સક્સેસની જે પ્રોબેબિલિટી છે એ 0.01 ની નિયરેસ્ટ હોય એટલે કે 10% જેટલી જ હોય ત્યારે
રેર ઓફ રેર કિસ્સામાં જ્યારે આવી સક્સેસ બનતી હોય છે ત્યારે એ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ એ કન્વર્ટ થઈ અને પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સને અનુસરે છે. જ્યારે આપણે ફર્સ્ટ સક્સેસ મેળવવા, જ્યારે નંબર ઓફ ટ્રાયલ્સ મચ હોય એન્ડ જે નંબર ઓફ ટ્રાયલ્સની અંદર આપણને ફર્સ્ટ સક્સેસ મેળવવા માટે અગાઉ જેટલી આપણે ફેલિયર ટ્રાયલ્સ કરેલી હોય, એટલે કે આપણે જેટલી ફેલિયર ટ્રાયલ્સ કરેલી હોય, એટલે કે 1 - p આપણને જેટલી મળેલી હોય એની સંભાવના શોધવા માટે જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન્સ એ ઉપયોગ થાય છે. અને એ અહીંયા માત્ર ગુણોત્તર વિતરણ લખાશે. જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન એટલે હાઇપરજિયોમેટ્રિક એટલે અતિ ગુણોત્તર વિતરણ થશે. તો હાઇપરજિયોમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન્સ એ આપણે જ્યારે વિધાઉટ રિપ્લેસમેન્ટ સક્સેસની જ્યારે સંભાવના શોધતા હોઈએ છીએ ત્યારે આપણે હાઇપરજિયોમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન્સનો ઉપયોગ કરીએ છીએ. હવે નંબર ઓફ સક્સેસ માટે પણ હાઇપરજિયોમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન્સનો ઉપયોગ થાય છે, અથવા નંબર ઓફ ફેલિયર માટે પણ એ હાઇપરજિયોમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન્સનો ઉપયોગ થતો હોય છે. નેગેટિવ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ એટલે કે જ્યારે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સના સંદર્ભમાં આપણે સફળતાની સંભાવના શોધીએ છીએ, પરંતુ જ્યારે આપણે નિષ્ફળતાના સંદર્ભમાં આપણે સંભાવના વિતરણ શોધતા હોઈએ ત્યારે એને નેગેટિવ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ અથવા પાસ્કલ ડિસ્ટ્રીબ્યુશન્સ કહેવામાં આવે છે. અને જ્યારે આપણે n1 થી લઈ અને nk સુધી એ વિવિધ સિરીઝ અથવા શ્રેણીઓના અંદર જે આપણને નંબર ઓફ સક્સેસ ટ્રાયલ્સ વિવિધ મળતા હોય છે, એટલે કે ધારો કે આપણને અહીંયા p1 નંબર ઓફ ટ્રાયલ્સ મળે અને p અપ ટુ k, એવી રીતે નંબર ઓફ ટ્રાયલ્સ આપણે મલ્ટિપલ સિરીઝની સંદર્ભમાં મેળવતા હોઈએ છીએ ત્યારે મલ્ટીનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સનો ઉપયોગ થાય છે. તો આ ટોટલ આપણા 8 એ આપણા સિલેબસના ડિસ્ટ્રીબ્યુશન્સ પૂરા થયા. નેક્સ્ટ એ આપણા પાર્ટમાં વિડીયો સિરીઝમાં આગળ વધતા એ આપણે રેક્ટેન્ગ્યુલર ડિસ્ટ્રીબ્યુશન્સ, એક્સપોનેન્શિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ, નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન્સ, પોઝી ડિસ્ટ્રીબ્યુશન્સ, લાપ્લાસ, બીટા, ગામા અને લોગ નોર્મલ જે આપણા કન્ટિન્યુઅસ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન્સ છે, એટલે કે સતત સંભાવના વિતરણો જે છે એના સંદર્ભમાં આપણે 1 by 1 એની પ્રોપર્ટીઝ અને એના પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન્સ, એના સેન્ટ્રલ મોમેન્ટ્સ, એની એ કેરેક્ટરિસ્ટિક્સ, એની એપ્લિકેશન્સ, એ બધી જ બાબતો આપણે માહિતી મેળવીશું. તો આજના એ વિડીયોમાં આટલું આપણે અટકાવીએ છીએ. આશા રાખીએ છીએ કે તમને તમારી પરીક્ષાના સંદર્ભમાં ખૂબ આ વિતરણો ઉપયોગી થશે અને જે પણ MCQ આપણને આ વિતરણોના સંદર્ભમાં આવશે એમાં 100% તમે એને અટેમ્પ્ટ કરી શકશો. બહુ જ ડીપમાં ખૂબ વિસ્તારથી અને ખૂબ ક્લિયર કટ આપણે દરેક એ અસતત સંભાવના વિતરણના કોન્સેપ્ટ જોયેલા છે. પરીક્ષાના અગાઉ આપણે એક વખત ફરી આને રિપીટ કરી જવા એ અમારી આપને એક એડવાઇસ છે. તો મળીએ નવી સિરીઝ સાથે સતત પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન્સના એ વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપો. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર, થેન્ક યુ.